આજે જન્માષ્ટમી નિમિત્તે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે। જ્યારે રાજ્યમાં યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મોટાભાગના તમામ શહેરોમાં મંદિરોમાં જય રણછોડ માખણચોરનો નાદ ગુંજી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં વહાલાના વધામણા કરવા માટે ભક્તો મંદિરોમાં પહોંચ્યા છે। જન્માષ્ટમી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શ્રાવણ વદ આઠમ તિથિના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે। તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે। હિન્દુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે। તેઓ વસુદેવ અને દેવકીના પુત્ર છે। શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રે મથુરાના કારાગૃહમાં જન્મ અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મૂકી આવ્યાની કથા જાણીતી છે। આ વાર્ષિક હિન્દુ તહેવાર વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે। આઠમના દિવસે કૃષ્ણ જન્મના સમય એટલે કે રાત્રિના 12 વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળકીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે। ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે। મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઇનામો પણ રાખવામાં આવે છે। ત્યારે આજે 26મી ઓગસ્ટે કૃષ્ણ જન્મોત્સવ, જેને જન્માષ્ટમી પણ કહે છે, તેનો ઉત્સવ રાજ્ય, શહેરો, ગામો અને ઘરોમાં બાળકૃષ્ણને પાણે ઝુલાવી અને મટકી ફોડી તેમજ નંદ ઘેરો આનંદ ભોયોના નાદથી વાતાવરણ કૃષ્ણમય બનાવે છે અને જન્મોત્સવ ઉલ્લાસભેર ઉજવી રહ્યા છે। વસુદેવ વસુદમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ। જય શ્રી કૃષ્ણ। ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલા દ્વારા આયોજિત આ પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી રાધાકૃષ્ણ મંદિરના સાનિધ્યમાં આજે આ જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે આ દિવ્ય બધા ભાવિક ભક્તો સાથે મળી અને મહા ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવાયો છે અને સાથે
અમારા માનવ મંદિરના પ્રેરક એવા મંજુ દીદી દ્વારા માનવ મંદિર પરિવારના દરેક સભ્યનું કલ્યાણ થાય, બધાનું સારું થાય એ ભાવથી અહીંયા 1 મહિના સુધી ભગવાન ભોળાનાથની કૃપા મેળવવા શિવ અભિષેકનું પણ આયોજન કરેલ છે. અને સાથે શ્રાવણ મહિના અંતર્ગત 3 મહાયજ્ઞનું આયોજન અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે. અને આજે ખૂબ જ ભાવપૂર્વક ઉત્સાહથી આ જન્માષ્ટમીના મહાપર્વ નિમિત્તે અહીંયા માનવ મંદિરના પ્રાંગણની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્યાતિદિવ્ય ભવ્યાતિભવ્ય કૃષ્ણ જન્મ અહીંયા ઉજવાયો. અને સાથે અમારા દીદીનો એવો ભાવ છે કે અવકાશની અંદર ફસાયેલા આપણા ભારતના દીકરી સુનિતા વિલિયમ્સ કોઈ ટેકનિકલ ખામીને લીધે ત્યાં ફસાયા છે, તો આપણે બધાએ અહીંયા ભાવિક ભક્તો એવી પ્રાર્થના કરી છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભોળાનાથ એમને દિવ્ય જલ્દીથી આ પૃથ્વી ઉપર પાછા લાવે એવી પ્રાર્થના સાથે અહીંયા દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ આયોજન પૂર્ણ થયું છે. જય શ્રી કૃષ્ણ. जिग्नेश प्रजापति श्री कृष्ण जन्मोत्सव समिति संयोजक। जी आज भारे वरसाद वच्चे शोभा यात्रा निकली रही है। जी भगवान श्री कृष्ण पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण नो जन्म श्रावण वद 8 એટલે આજના દિવસે થયો હતો અને એ સમય એવું કહેવાય છે કે એકદમ જોરદાર વરસાદ થયો હતો. તો આ વરસાદ તો એની સામે કશું જ નથી. એટલા માટે જ અમે જે ભાવિક ભક્તો છે અમારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ અને સાથે આ વખતે શ્રી રામ જન્મોત્સવ સમિતિના મિત્રો પણ જોડાયા હતા અને બધાની સાથે મળીને આજે અમે નિશ્ચય કર્યો હતો કે ગમે તેટલો વરસાદ પડે પણ આ શોભાયાત્રા તો અમે કાઢીને જ રહીશું અને ભવ્ય કાઢીશું. એટલા માટે અમારે આ મહેનત પણ સફળ થઈ છે અને આજે આ ભવ્ય શોભાયાત્રા અમે કાઢી રહ્યા છીએ.